સુરતના કોસંબાના હથોડા ગામમાં ગૌરક્ષકો અને પોલીસ ઉપર થયેલા હુમલાનો વિરોધ કરવા માટે એક રેલીનું આયોજન થયું હતું. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. મારું નામ જયભાઈ પટેલ. આજે કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ગયા એક મહિનામાં ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌ હત્યા થઈ, ગૌરક્ષકો ઉપર હુમલો થયો, પોલીસ પ્રશાસન ઉપર હુમલો થયો. આ કસાઈઓને કાયદાનો કોઈ ડર નથી, તો આ કસાઈઓને કાયદાનું ભાન થાય એવી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા છીએ. ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરે, રાષ્ટ્રમાતા જાહેર કરે. હિન્દુ સમાજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામને માનનારો સમાજ છે. જ્યાં સુધી મર્યાદામાં રહીને ગૌરક્ષા કરે છે અને કાયદાનું પાલન કરે છે ત્યાં લગી સારું છે. જ્યારે આ હિન્દુ સમાજ પ્રભુ શ્રી કૃષ્ણને માનીને ગૌ માતાને બચાવવા નીકળશે ત્યારે જોવા જેવી થશે. અમારી માંગો પૂરી નહીં થાય ને તો આવનારી વિધાનસભા ઇલેક્શન પહેલા ગુજરાતભરમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે.